આમીન યા રબ્બલ આલમીન. મને લાગે છે 5:15 વાગી ગયા છે 5 થઈ ગયા છે. અને ઇન્શાલ્લાહ આપણે ક્વિઝના પ્રોગ્રામમાં આપણે બધાએ શામિલ થઈ જાય, જેથી કરીને આપણી ઓડિયન્સ બેસબરીની સાથે વાત જોઈને બેઠી છે કે ક્યારે 5:15 થઈ જાય ને આપણે ક્વિઝના જે રીતે હંમેશા શેખ કહે છે ને કે હરીફાઈના મેદાનમાં આપણે આવી જાય. માશાલ્લાહ, તો એ વર્ડ મને શેખના તમારાથી એકદમ મને મળી ગયો છે, હું શીખી લીધો છું, હરીફાઈની મેદાનમાં. એ વિચ ઇઝ વેરી સારો વર્ડ છે, મને ગમ્યો કે કોમ્પિટિશનની મેદાનમાં. તો નાઈસ, અલ્હમ્દુલિલ્લાહ, ગુડ. અલ્હમ્દુલિલ્લાહ શેખ. તો વાલા તમે જોઈ રહ્યા છો કે હા, હરીફાઈનું મેદાન જે પ્રમાણે શરૂ છે. અલ્હમ્દુલિલ્લાહ. તો માશાલ્લાહ આપણે જોશું કે બધાના નામો જે છે એક પછી એક જે આફિશે થતા જશે અને જેમ જેમ લોકો સવાલના જવાબ આપશે એમ જે છે નામો જે છે ઉપર આવતા જશે અને કોશિશ કરશું કે આપણે નામ દેવાની કોશિશ કરીશું તું જે 5 પ્રીમિયર છે આની અંદરમાં આપણે એ લોકોના નામ આપશું, જેથી કરીને એ લોકોને અંકુરાશી થાય અને એ લોકો જે છે આ પ્રોગ્રામની અંદરમાં જે છે એકબીજાની હોશ થાય કે અમે જે છે ઝડપથી જે છે એ આવી અને અમારું નામ પણ જે છે એ 5 પ્રીમિયરની અંદર આવે. તો હમણાં આપણા સાથે અત્યારે 47 જોયર છે શેખ. આપણી જે છે અત્યારે 47 જે છે અત્યારે આપણી સાથે મોજૂદ છે. તો માશાલ્લાહ આપણે ખુશી અનુભવે છે અને જેમ જેમ તમે જોશો કે ટાઈમ પસાર થતો જશે, જેમ જેમ વખત વધતો જશે, એમનો અમૃત જોયર પણ વધતા જશે, નામ પણ તબદીલ થતા જશે. અને માશાલ્લાહ, donc j'appelle ceux qui ne sont pas encore là, જે લોકો અત્યારે આપણી સાથે નથી, તો એ લોકો પાસે દરખાસ્ત કરીશ કે તે લોકો આપણી સાથે અત્યારે જોઈન્ટ થઈ જાય, જેથી કરીને જે છે એ લોકો પર જે છે આની અંદરમાં પાર્ટિસિપેટ થઈ શકે અને ઇલ્મમાં વધારો કરી શકે અને સવાબે અઝીમ કમાવી શકે ઇન્શાલ્લાહ. બિલકુલ બિલકુલ. આહસન, જઝાકલ્લાહ, માશાલ્લાહ, વેરી ગુડ. મને લાગે છે તેઓ જે છે આપણા કુરાન જે છે તો બિલકુલ રાખ્યા હશે ઇન્શાલ્લાહ, અને કુરાનની મદદથી આસાની થશે ઇન્શાલ્લાહ. અલ્હમ્દુલિલ્લાહ, ઇન્શાલ્લાહ શેખ. માશાલ્લાહ, આપણે જોઈએ છીએ કે અહીંયા પર રઝા અલીભાઈ મુસાભાઈ પણ શામિલ થયા છે અને એ પણ પાર્ટિસિપેટ થયા છે. Alhamdulillah શેખ. je pense que શેખ હું એક વસ્તુ મને ખાતરી છે શેખ કે આ જે ક્વિઝનો પ્રોગ્રામ છે શેખ, આ ખરેખર એક એવી વસ્તુ છે કે તમને ખબર છે શેખ, હું પર્સનલી વાત કરું છું, મારી વાત કરું છું કે મારી જે અમુક એવા પીરિયડ હોય જ્યાં મને એકદમનું ગભરાટ થવા શરૂ થાય શેખ. ઓકે. અને એ પહેલો મોકો છે માહે મુહર્રમુલ હરામનો મહિનો. અચ્છા. અને એમાં પણ ખબર ના પડે મોહરમ સફર વટાઈ જાય એટલે આપણને અંદરમાંથી બેચેની મહેસૂસ થાય, કારણ કે ઇમામ બારગામાં જવાની આપણને આદત થઈ ગઈ હોય, બિલકુલ ચારે ઠેકાણે અઝાદારી થતી હોય, આપણે હંમેશા મુમિનીન સાથે જે છે અટેચ હોય, ભેગા થતા હોય એકબીજા, આપણે સાથે મળીને સીના ઝની કરતા હોય. ત્યારબાદ માહે મુબારક રમઝાનનો મહિનો કે જે છે એક અનોખો મહિનો છે અને એક અજીબ આમ આપણને એટલું ઇત્મીનાન કલ્બ મહેસૂસ થાય છે કે આપણે આપણું આખું પ્લાનિંગ તૈયાર હોય કે આપણી દુકાન બંધ કરીને સીધું ઘરે આવવાનું, નાઈ તૈયાર થઈને આપણને ઇમામ બારગામાં જવાનું છે, ઇબાદતો કરવાની છે, સાથે બેસીને ઇફતાર, કુરાન ખાની, તકરીરો, દર્સ, આ બધી વસ્તુ અને આ ક્વિઝના પ્રોગ્રામો. તો જે છે જ્યારે માહે રમઝાન જશે શેખ, તો આ બધી વસ્તુ જે છે આપણને બહુ યાદ આવશે શેખ કે આપણે જે છે આ બધી શામિલ થતા હતા અને ભાગ લેતા હતા અને આપણા ઇલ્મમાં વધારો કરતા હતા. અને શેખ સારા સમાચાર, હમણાં જે છે આપણા એક પાર્ટિસિપન્ટ જે છે એ 20 કરી ચૂક્યા છે માશાલ્લાહ, બહેન આમોદ નસીમા, કે જે અત્યારે 20 કરી ચૂક્યા છે તેઓ માશાલ્લાહ. અને બીજા લોકો પણ જે છે અત્યારે આસ્તે આસ્તે આવી રહ્યા છે pour faire 20 માશાલ્લાહ. દાયા કેન કે જે અત્યારે 18 ની અંદરમાં મૌજૂદ છે, તનઝીમ એન કે જે 18 ની અંદરમાં મૌજૂદ છે. તો માશાલ્લાહ આપણને ખરી ખુશી ઉપજે છે અને voilà, donc je pense que લોકો જે છે કુરાનનો મુતાલિયો પણ કરતા હશે, જેથી કરીને સવાલોના જવાબ જે છે એ સહી રીતના તે લોકો આપે. બિલકુલ બિલકુલ.
અને માશાલ્લાહ ગઈકાલે પણ રાતના અહીંયા નમાઝ મતલબ પ્રોગ્રામ પહેલાં અહીંયા સેન્દોનીમાં પણ એક નાનકડો ક્વિઝ બી હતો ને મતલબ જમાત સાથે માશાલ્લાહ મલ્ટિપલ માશાલ્લાહ ચોઇસ ને બધું હોય ને જી જી તો જી જી લગભગ 5 સવાલ હતા માશાલ્લાહ તો બધાએ પાર્ટિસિપેટ અલ્હમ્દુલિલ્લાહ કર્યા અલ્હમ્દુલિલ્લાહ ને બધાએ આપણા માશાલ્લાહ મોમિનીન બચ્ચા જવાનો બધાએ સાથે પાર્ટિસિપેટ કર્યા અલ્હમ્દુલિલ્લાહ આપણે મજા પડે આપણે જોઈએ અલ્હમ્દુલિલ્લાહ કે બધાએ જલ્દી જલ્દી જવાબ ના રાખી ને એ લોકો આપતા જતા હતા સારું કે એ જનરલ નોલેજ છે ક્વિઝ હોય જી જી કે વર્કશોપ્સ હોય આવા ચીજો જે છે આપણી ઓડિયન્સને એક તો પહેલાં શું છે કે માઇન્ડ જે છે ને એને રિલેક્સ મળે છે કારણ કે મગજને જી જી માઇન્ડને રિલેક્સ થવું બહુ જરૂરી છે તો બરાબર એમાં 10 મિનિટ 15 મિનિટ આજે મળે છે ને આખો દિવસ એ કામમાં હોય સ્કૂલમાં હોય કોલેજમાં હોય આપણે પણ કામ કરતા હોય તો એ જે 10-15 જી જી મિનિટ છે ને આપણે એમ કહીએ કે ઇટ ઇઝ એન આઈડિયલ બ્રેક એક જાતનું અને જી જી ખાસ કરીને બરાબર પછી છે લર્નિંગ પણ થાય છે બરાબર છે શીખવાનું છે અને પછી જે પ્રમાણે તમે કહો છો ને શેખ કે આપણે આ બધા ફાયદાઓ જે છે આ ક્વિઝના યા તો ક્યુસેમના સવાલોની અંદરમાં જી તો મેં મદ્રેસાની અંદર પણ જોયું જ્યારે મદ્રેસાની અંદર આપણે જતા હોઈએ અને જ્યારે આપણે બચ્ચાઓને જે છે આપણે તફરીહ કહેતા હોય કે તફરીહ જી જે જી છે આપણે જે કરે યા કોઈ પણ ખેલકૂદની રમતો લગભગ છોકરાઓ આપણી પાસે દરખાસ્ત કરે કે છે ક્યુસેમ કરો યાની કે સવાલ જવાબનો સવાલ જવાબ પ્રોગ્રામ આપણે રાખીએ બે ગ્રુપ હોય અને પછી આ જવાબ દે ઓલો જવાબ દે અને પછી એમાં વિનર હોય તો માશાલ્લાહ સારી વસ્તુ કહેવાય કે આપણા બચ્ચાઓ જે છે તફરીહમાં પણ એ લોકો ઇલ્મના પ્યાસા હોય છે અને ઇલ્મથી જે છે એ લોકો પોતાના દિલને મુનવ્વર કરવા ચાહતા હોય છે તો ખરેખર એક સારી વસ્તુ કહેવાય અને અલ્લાહ તાલા પાસે દુઆ છે કે અલ્લાહ તાલા કોમના હરેક ફર્દને અને કોમના બચ્ચાઓના ઇલ્મમાં જે છે એ અલ્લાહ તાલા વધારો કરે અને ઇલ્મના ઝરિયાથી જે છે નૂરે ઈમાનમાં અને તકવા ઇલાહી અંદરમાં જે છે એ વધારો થાય જી બિલકુલ તમે જોયા ને કે કારણ કે ઇલ્મ શીખવાના ઘણા બધા જે છે તરીકાઓ છે કોઈ જી વખતે જે જી ઇન્સાન જે છે બુક્સ વાંચીને ઇલ્મ હાસિલ કરે છે કોઈ વખતે જે છે જોઈ કરીને વિઝ્યુઅલ બરાબર તરીકેથી ઇલ્મ હાસિલ કરે છે હવે જેવું જેવું ઇન્સાન જે છે ને એને એક સિમ્પલ તરીકો ખપે એક બરાબર અટ્રેક્ટિવ પણ ખપે સિમ્પલ તરીકો પણ ખપે ને જલ્દી થઈ જાય તો તમે જી નોટિસ જી કર્યા હશો કે અગાઉની જમાનાની અંદર જે બુક્સ આપણે વાંચવું પડતું હતું આટલાથી ચેપ્ટરથી તમે આટલા ચેપ્ટર જી સુધી જી તમે વાંચો પણ અત્યારે તમે જો કે એ જ ચેપ્ટર્સ છે એ જ મેસેજ છે પણ ક્વિઝ તરીકેથી છે જી તો જી તમે જે છે જેટલા સવાલના જવાબ તમે ક્વિઝ તરીકેથી આપતા જાજો ઇન્ટરેક્ટિવ પણ થતું જશે ને માઇન્ડમાં પણ ઇન્શાલ્લાહ એ રહેતો જશે તો એ એક રહેતું જશે ડિફરન્ટ તરીકો ઇન્શાલ્લાહ આવ્યો છે માશાલ્લાહ ahsan જઝાકલ્લા શેખ અને જઝાકલ્લા તમે તમારા જે છે તમારા એક્સપિરિયન્સ અને તમારું સાવર તમે અમારા સાથે પાર્તાશી કરો છો શેખ હમણાં આપણા પાસે 73 જોયર છે ઓકે 73 ઓ માશાલ્લાહ 73 જોયર આપણી સાથે મૌજૂદ છે સરસ અને હમણાં 5 પ્રેમીના નામ હું દેવા જઈ રહ્યો છું જે લોકો 20 ઓલરેડી કરી ચૂક્યા છે હા પહેલા નંબરે આવે છે દાયા કેન ઓ બીજા નંબરે માશાલ્લાહ આવે છે યા ઝહરા ત્રીજા નંબરે આવે છે દાયા સમીરા ચોથા નંબરે આવે છે દાયા શાઇલ અને પાંચમા નંબરે આવે છે મહેદી અબ્બાસ તો શેખ તમે નોટ કર્યા હોય હમણાં હા આપણે હરીફાઈ હમણાં હાલતું હતું મામોદાજી અને કાસમડીની વચમાં હા આજે ડાયા લોકોના નામ જે છે વધારે આવી રહ્યા છે માશાલ્લાહ માશાલ્લાહ તો તો આજે રિયાદભાઈ અલ્હમ્દુલિલ્લાહ અમારી દરમિયાનમાં નથી અગર એ સામે તો બહુ રાજી થાત અલ્હમ્દુલિલ્લાહ તો આપણે જોઈએ છે કે વડા બધા જે છે પણ વાંધો નહીં રિયાદભાઈ નથી અહીંયા પણ અહીંયા બે જે ડાયાઝ છે એટલે એક તો શાહીન છે માશાલ્લાહ અને એક સલીમભાઈ છે માશાલ્લાહ તો ahsan એની જઝાકલ્લા નિયાબતમાં શેખ એને ખુશી મળી ગઈ છે અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ તો થોડું હસવું પણ હસન જરૂરી જી છે ને શેખ કેમ લાગે છે તમને જી ના ખપે શેખ ખપે કારણ કે અ, હસતો ચહેરો રાખવું પણ જે છે ઈબાદતોની અંદરમાં જે શામિલ થઈ છે અને એના પણ ઘણા બધા જે છે અસરાત ઇન્સાનની જિંદગીમાં મળે છે આપણને અને તમે જો કે હસતો ચહેરો રાખવું અને જી મુસ્કુરાવું જે છે એ કેટલું અહેમ છે કે જ્યારે પૈગંબરને સવાલ કરવામાં આવ્યું કે અમારા પાસે જી કાંઈ ન હોય સદકામાં આપવા માટે તો અમે હા શું કરે તો તમે કહ્યું બેશક તબસ્સુમ તમે સદકામાં આપી દો એક સૂર્ય તમે માશાલ્લાહ આપી દો તો આનાથી ખબર પડે છે કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે ઇમ્પોર્ટન્ટ આપણે છે મુસ્કુરાય
બિલકુલ બિલકુલ. હમણાં તમે જો માશાલ્લાહ ખુરજી ફેમિલી મને લાગે છે આવી ગયા છે ને વરી પાછો હા, હમણાં જે છે આપણને deuxième પોઝિશનમાં હમણાં આપણને જોવા મળે છે, કારણ કે હમણાં અદલા બદલી થઈ ગયું જરાક. તો પહેલા નંબરે toujours આવે છે દાયા કેન, બીજા નંબરે છે બહેન શાઝિયા કુરજી, ત્રીજા નંબરે આવે છે યા હુસૈન, ચોથા નંબરે આવે છે યા ઝહરા અને પાંચમા નંબરે આવે છે દાયા સમીરા. અને પછી છઠ્ઠા નંબરે આવે છે ભાઈ દાયા શાઈલ, સાતમા નંબરે છે આપણો દીકરો મહેદી અબ્બાસ. અને એમ થતા જે છે નામો જે છે, પછી ત્યાં બે છે મોહતરમા નીલમભાઈ જાફર, અમીનભાઈ દેસ્તા, મોહતરમા અનિતાભાઈ વલી મહમદ, યા હુસૈન, આલિયા કાસમ અલી, ગુલામ અલીભાઈ, દીકરી ઝહરા મામોદ અલી સેન્ટ આંદ્રે, બહેન ઝૈનબ, બહેન ફાતિમા, બહેન આમોદ નસીમા, એક બંદે ખુદા, ભાઈ અકીલ જાફર, બહેન તનઝીમ એન, ભાઈ શફીક મામોદ અલી સેન્ટ આંદ્રે, દીકરી ઝૈના મામોદ અલી સેન્ટ આંદ્રે, માહિન, બહેન સુકૈના, બહેન આસિયા, ભાઈ દાયા કામિલ, દીકરી દાયા કેન્ઝા, ભાઈ સજ્જાદ આનોનીમ, બહેન સાજિદા, ઈઝેડ, મોહતરમા ગુલામ અલી ફાતિમા. તો માશાલ્લાહ જે છે એ પછી નામો જે છે એ આપણને નીચે સુધી આપણને હાસિલ થાય છે. પણ toujours est-il કે જ્યારે એક ઇન્સાન 20 કરી નાખે છે, અને આ જે છે આપણું જે આ લોજિસિયલ છે એની ખૂબી છે કે તે પોતે જ ક્લાસમાં જે છે એ રાખી દેતું હોય કે કોણ જે છે selon la rapidité કોણ જે છે એ પહેલેથી કેના નામો જે છે પહેલે રાખવા, છેલ્લે રાખવા, વચમાં રાખવા, જે છે આ લોજિસિયલ જે છે એ આપણને ગાઈડ કરે છે. તો હમણાં આપણી પાસે 86 joueurs છે અને toujours 5 premiers આપણે ત્યાં છે. પહેલા નંબરે toujours દાયા કેન qui garde sa place, બહેન શાઝિયા કુરજી જે toujours એની જગ્યામાં છે, યા હુસૈન, યા ઝહરા અને બહેન દાયા સમીરા. તો જે લોકો લોકોના પ્લાસને ગાર્ડે કર્યા છે હમણાં. અને આપણી પાસે હમણાં 3 મિનિટ છે avant 17h30, 17h28 એટલે 2 મિનિટ. હમણાં જ્યાં હું બોલું છું 2 મિનિટ આપણી પાસે છે અત્યારે ક્વિઝના ખતમ થવા પહેલા. એ લોકો માશાલ્લાહ બહુ જાજા છે, અને તમે જો એની લિસ્ટમાં કેટલા એ લોકો પાર્ટિસિપેટ, પણ સારી વસ્તુ કહેવાય કે આ ટાઈમની અંદર એ લોકો જલ્દી જવાબ આપ્યા અને આપી દે છે. જી છે. અને તમે એ જે છે પ્રોડક્ટિવ છે, મતલબ કે ખબર પડીએ છે કે એની અંદર એક એન્થુઝિયાસ્ટિક છે કે જલ્દીથી જવાબ આપ્યા. અને આપણે તો કીધા કે 15 મિનિટ છે પણ એનાથી પહેલા એ જવાબ આપી દીધા છે માશાલ્લાહ. કરી દીધા છે. તો માશાલ્લાહ જો તમે શેખ હમણાં વાત કરતા હતા ને કે લોજિસિયલ જે છે એ નામ રાખશે, તો હમણાં આપણને એક નામ હમણાં દેખાય છે જે પહેલા આપણને નહોતું દેખાતું, અને એ છે બહેન યુમેહા ખમીસ. તો જે છે એનું નામ આપણને બીજા નંબરે અત્યારે આવી રહ્યું છે, એટલે ઓટોમેટિકમાં બહેન શાઝિયા કુરજી જે છે ત્રીજા નંબરે આવી ગયા. ત્યારબાદ યા હુસૈન અને યા ઝહરા, ને મને લાગે છે જે મોહતરમા જે એક નામ હતું એ જે છે અત્યારે 7મા નંબરે, બહેન દાયા સમીર, એ 7મા નંબરે અત્યારે એમનું નામ આપણને જોવા મળે છે. અને જે દાયા શાઈલનું નામ આપણને 5th પ્લસમાં જોવા મળતું હતું એ અત્યારે 8th પ્લસમાં આપણને જોવા મળે છે માશાલ્લાહ. તો તમે જોઈ કે જેમ ઓફિર યા મ્યુઝિક સવાલોના જવાબ જેમ લોકો દેતા જશે એમ જે છે નામમાં અદલા બદલી થતું જશે. તો માશાલ્લાહ આપણી પાસે 1 મિનિટ છે અત્યારે, અને હમણાં આપણી પાસે 94 joueurs છે, એટલે 94 આપણી પાસે અત્યારે પાર્ટિસિપન્ટ છે માશાલ્લાહ. અને જોઈને ઘણી બધી આપણને ખુશી ઉપજે છે. અલ્લાહ તાલા હરેક પાર્ટિસિપન્ટના દિલની હરેક હાજતને પૂરી કરે ઇન્શાલ્લાહ, અને હરેક જાતની રંજો ગમ અને બલાથી અલ્લાહ તાલા હરેક પાર્ટિસિપન્ટને મહેફૂઝ રાખે. આમીન યા રબ્બલ આલમીન. બસ અમુક સેકન્ડ થઈ ગયા, અને મને લાગે છે 5:30 થઈ ગયા છે. વાગી ગયા છે અલ્હમ્દુલિલ્લાહ. આપણી પાસે હવે આ ક્વિઝનું જે છે અહીંયા સમાપ્ત કરશું અને ઇન્શાલ્લાહ કાર્યક્રમને આગળ વધાવશું માશાલ્લાહ. ઓકે. તો હવે આ ક્વિઝ અહીંયા સમાપ્ત થાય છે. જેટલા ઓડિયન્સ અત્યારે અમારી દરમિયાનમાં છે, તો 5:30 વાગી ગયા છે શેખોના. હવે આપણે ઇન્શાલ્લાહ તેઓના જવાબ પણ આપણે આપતા જઈશું ઇન્શાલ્લાહ.
Inch'Allah. Jazakallah, Sheikh. જી શેખ. Donc, આપણી પાસે અત્યારે સ્ટેટિસ્ટિક મોજૂદ છે અને હા હા સવાલોના જવાબ દીધા પછી ઇન્શાલ્લાહ હમણાં જે છે સવાલો આવશે ને આપણે જવાબ દેવાની કોશિશ કરશું ઇન્શાલ્લાહ. બિલકુલ. અને ત્યારબાદ ઇન્શાલ્લાહ અગર જો ટાઈમ હશે આપણી પાસે અને મોકો હશે તો આપણે જે દર સેશનમાં આપણે જે છે એ કેટલા પાર્ટિસિપન્ટ સારો જવાબ આપ્યા, કેટલા પાર્ટિસિપન્ટ જે છે એ ગલત મતલબ જવાબ એની આપ્યા, ઇન્શાલ્લાહ એનો detail જે જવાબ છે. દેવાની કોશિશ કરશું. બિલકુલ. તો પહેલો સવાલ આપણી ખીદમતમાં પેશ થયો તે એ હતો સૂરે અનકબૂતના વિષયમાં આયત 11. Allah connaît parfaitement les croyants et connaît parfaitement એટલે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા મુઅમિનને સરખી રીતના જાણે છે અને મુઅમિનની સાથે સાથે કેને સરખી રીતના ઓળખે છે અલ્લાહ. તો એ છે les hypocrites એટલે મુનાફિક, les injustes એટલે જે નાઇન્સાફી કરે છે, il y a les polythéistes યાની કે જે વધુ અલ્લાહને માનવાવાળા છે કે ખુદાને એક નથી માનતા. તો એનો જવાબ છે અલ્લાહ connaît les croyants et les croyantes et bien sûr les hypocrites. બીજો સવાલ આપની ખિદમતમાં જે પેશ થયો એ સૂરે અનકબૂતના જ વિષયમાં હતો અને આયત 14 એટલે કે સૂરે અનકબૂત verset 14. En effet, nous avons envoyé Noé vers son peuple. Il demeura parmi eux. એટલે કે અલ્લાહ કહે છે કે અમે નૂહ નબીને એની કોમ પાસે મોકલ્યા અને પોતે કેટલા વખત સુધી ત્યાં રહ્યા. તો શ્વાની અંદરમાં છે 1000 ans moins 50 années, 2000 ans moins 50 années ou bien 950 ans moins 50 années. તો એનો જવાબ છે કે અલ્લાહ કહી રહ્યો છે સૂરે અનકબૂત verset 14 ની અંદર કે અમે નૂહને એની કોમ પાસે મોકલ્યા અને તેઓ ત્યાં રહ્યા 1000 ans moins 50 années. ત્યારબાદ જે સવાલ હતો ત્રીજો સવાલ આપણી ખિદમતમાં પેશ કરવામાં આવે છે અને એ છે સૂરે અનકબૂત આયત 16 જેની અંદર અલ્લાહ તાઆલા કહે છે adorez Allah એક જેની અંદરમાં આયત છે adorez Allah et craignez-le. Cela vous est bien meilleur si vous saviez. યાની કે આ જે ફ્રાઝ છે એ કોણ બયાન કર્યું હતું કે તમે અલ્લાહની ઇબાદત કરો, ખૌફે ખુદા રાખો. એ કાશ તમને ખબર હોત કે ખૌફે ખુદા રાખવું અને અલ્લાહની ઇબાદત કરવામાં કેટલો ફાયદો છે. તો એ કોણ બયાન કર્યું હતું, નબી ઇબ્રાહીમ કે નબી નૂહ? તો એનો જવાબ છે કે સૂરે અનકબૂત verset 16 ની અંદર જે verse છે એ જનાબી ઇબ્રાહીમ અલીસલામ બયાન ફરમાવ્યા હતા. ત્યારબાદ ચોથો સવાલ છે સૂરે અનકબૂતના જ વિષયમાં verset 28. Qui a dit? કોણ બયાન કર્યું, કોણ કીધું છે? Vraiment, vous commettez la turpitude ou nul dans l'univers ne vous a précédé. તમે એવી રીતના બગાડો કરી રહ્યા છો જાણે કે તમારા પહેલા કોઈ આવો બગાડો કર્યું જ નથી. એ કોણે બયાન કર્યું છે? કોણ આ ફ્રાઝ બયાન કર્યું? નબી લૂત અલીસલામ, નબી નૂહ અલીસલામ યા નબી ઇબ્રાહીમ અલીસલામ? તો એનો જવાબ છે કે આ ફ્રાઝ બયાન કરવાવાળા જે શખ્સ હતા, જે નબી હતા, એ નબી લૂત અલીસલામ હતા. ત્યારબાદ સવાલ છે toujours સૂરે અનકબૂતના વિષયમાં આયત 32 યાની કે verset 32. Nous le sauverons certainement, lui et sa famille, excepté sa femme qui sera parmi ceux qui périront. યાની કે અમે અલ્લાહ કહે છે અમે એને અને એના કુટુંબને બચાવી લેશો sauf એની શરીકે હયાત કે જે નાબૂદ થઈ જશે એ લોકોની સાથે, જે લોકો નાબૂદ થવાવાળા છે. તો અહીંયા કેની વાત થઈ છે? અલ્લાહ નબી લૂતની ઘરવાળી યા પછી નબી ઇબ્રાહીમની ઘરવાળી યા નબી નૂહની ઘરવાળી? કારણ કે યાદ રાખજો કે આપણે પ્રેસેડન્ટ ક્વિઝમાં જોયા હતા કે બે નબીની ઘરવાળી જે છે એ બદબખ્ત લોકોમાં હતી, નબી લૂતની અને નબી નૂહની. તો આ આયતમાં ક્યાં નબીના વિષયમાં, નબીના ઘરવાળીના વિષયમાં વાત થઈ છે? તો એ છે નબી લૂતની ઘરવાળી. છઠ્ઠો સવાલ હતો સૂરે અનકબૂતના વિષયમાં આયત 45 verset 45. Qu'est-ce qui préserve de la turpitude et du blâmable? કઈ એવી વસ્તુ છે કે જે તમને ખરાબીથી અને બેશર્મીના કામોથી તમને બચાવીને રાખે છે? choixમાં છે la salat નમાઝ, le jeûne રોજા ou bien l'aumône એટલે zakat. તો એનો જવાબ છે કે સલાત જે છે એ તમને ગુનાહના કામ અને બેશર્મી જે આયત મશહૂર છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ઇન્ના સલાતા તન્હા અનિલ ફહશાઈ વલ મુનકર. સાતમો સવાલ આપની ખિદમતમાં એ હતો સૂરે અનકબૂતના વિષયમાં verset 41. Or la maison la plus fragile est celle, અલ્લાહ કહી રહ્યો છે કે સૌથી
જે છે એ ફેબલમાં ફેબલ મકાન છે એ કેનું છે? de l'araignée, de la mouche ou de la fourmi? તો એનો જવાબ છે કે સૌથી ફેબલમાં ફેબલ મકાન જે છે એ l'araignée એટલે અનકબૂતનું છે. આઠમો સવાલ આપની ખિદમતમાં સૂરે રૂમના વિષયમાં છે. આયત 17, ગ્લોરિફિer અલ્લાહ donc, યાની કે તમે અલ્લાહની તસ્બીહ કરો. ક્યારે? તો શ્વાની અંદરમાં છે du soir au matin, du matin au soir, ou bien matin, midi et soir. તો જવાબ છે કે તમે અલ્લાહની તસ્બીહ કરો du soir au matin, le soir et le matin. ત્યારબાદ નવમો સવાલ હતો en ગુજરાતી que veut dire માતૃભાષા? ગુજરાતી અંદર માતૃભાષા એટલે શું? La langue maternelle, traduire en ગુજરાતી ou la tête et la langue? તો એનો જવાબ છે માતૃભાષા એટલે la langue maternelle. દસમો સવાલ આપની ખિદમતમાં પેશ કરતા quel est le nom du Eid célébré à la fin du Mahe Mubarak Ramadan? યાની કે રમઝાનના અંતમાં જે ઈદને મનાવવામાં આવે છે એ ઈદનું નામ શું છે? તો શ્વાની અંદરમાં છે ઈદ મુબાહેલા, ઈદ ઝહરા, ઈદ ઉલ અઝહા યા ઈદ ઉલ ફિત્ર. તો એનો જવાબ છે કે રમઝાનની ઈદને જે આપણે માહે રમઝાનની ઈદને આપણે મનાવીએ છીએ એને ઈદ ઉલ ફિત્ર કહેવામાં આવે છે. 11મો સવાલ છે lequel de ces insectes n'est pas cité dans le Saint Coran? યાની કે જે નામ તમને દેવામાં આવશે ઇન્સેક્ટના એમાંથી એક ઇન્સેક્ટ કુરાનની અંદરમાં મૌજૂદ નથી. તો શ્વાની અંદરમાં છે la mouche, la coccinelle ou le moustique? તો જવાબની અંદરમાં છે કે કોક્સિનેલનું zikr આપણને કુરાનની અંદરમાં આપણને જોવા નથી મળતું. 12મો સવાલ આપની ખિદમતમાં પેશ કરતા ખુશી ઉપજે છે અને તે ઈ છે notre marji taqlid Sayyid Ali al-Husseini Sistani, que Dieu le garde inshallah ilahi amin, et યાની કે આપણા મરજે તકલીદ કઈ ઇમામની ઔલાદમાંથી છે? બીજા ઇમામની ઔલાદમાંથી, donc le descendant de notre deuxième imam, le descendant du troisième imam, le descendant du huitième imam ou bien le descendant de notre cinquième imam? આપણે જે છે જવાબની અંદરમાં છે કે આપણા મરજે તકલીદ સૈયદ અલી અલ હુસૈની અસિસ્તાની આપણા ત્રીજા ઇમામની ઔલાદમાંથી છે. 13મો સવાલ આપની ખિદમતમાં પેશ કરી રહ્યા છે quel est le nom de l'épée de l'imam Ali alayhi salam? યાની કે ઇમામ અલીની તલવારનું નામ શું છે? તો શ્વાની અંદરમાં છે ઝુલજના, ઝુલહિજ્જા, ઝિલઝાલ અથવા ઝુલ્ફિકાર. તો જવાબની અંદરમાં છે કે ઇમામ અલીના હાથમાં જે તલવાર હતી એનું નામ છે ઝુલ્ફિકાર. 14મો સવાલ આપની ખિદમતમાં પેશ કરી રહ્યા છે combien de paragraphes y a-t-il dans le Jawshanul Kabir? જોશને કબીરની અંદરમાં કેટલી કડીઓ છે? 50, 150, 100 ou bien 110? તો જવાબની અંદરમાં છે કે જોશની કબીરની અંદરમાં 100 કડી છે અને 100 કડીની અંદરમાં અલ્લાહના 10 નામો મૌજૂદ છે. 15મો સવાલ આપની ખિદમતમાં પેશ કરી રહ્યા છે celui qui a des namaz wajib qaza à faire peut accomplir des namaz mustahab? યાની કે જેના સર ઉપર જે છે ઈ વાજિબ નમાઝ જે કઝા નમાઝ હોય એ અગર બાકી હોય તો શું એ મુસ્તાહબ નમાઝો અદા કરી શકશે? તો એનો જવાબ છે કે અગર છે કોઈના માથા ઉપર વાજિબ નમાઝ હોય તો એ જે છે મુસ્તાહબ નમાઝ અદા કરી શકે છે, કોઈ જાતનો કાંઈ વાંધો નથી. 16મો સવાલ આપની ખિદમતમાં પેશ કરી રહ્યા છે qu'est-ce qu'un ouistiti? યાની કે ouistiti એટલે શું? un singe, un aigle, un poisson ou un chien? તો જવાબની અંદરમાં છે ouistiti જે છે એ એક qualité de singe છે. 17મો સવાલ છે dire amin après la surah alhamd rend la salat batil? યાની કે અગર નમાઝની અંદર અલ્હમ્દના સૂરા પછી આપણે આમીન કહી દઈએ તો શું નમાઝ બાતિલ છે કે નથી? તો જવાબ છે કે નમાઝ બાતિલ ગણાશે. અલ્હમ્દના સૂરા પછી જમાતની નમાઝ અગર આપણે પઢતા હોય તો અલ્હમ્દુલિલ્લાહ જે આપણે બયાન કરી રહ્યા છે બલ આમીન કહેવાની આપણને ઇજાઝત નથી. તો અલ્હમ્દુલિલ્લાહ સવાલના જવાબ આપણે દેવાની કોશિશ કરી. અલ્હમ્દુલિલ્લાહ આશા છે કે આપણા ઇલ્મમાં વધારો થયો હશે અને જાણકારીમાં પણ આપણને ઇઝાફો થયો હશે ઇન્શાલ્લાહ. અસંત થેન્ક યુ, શુક્રિયા. અને તમારું કે આ તમે સવાલોના જવાબ બી આપ્યા ને આપણી ઓડિયન્સ પણ જરૂર એનાથી જાણકારી હાંસલ થઈ હશે અને તમે પણ જવાબ આપ્યા હશો અને તમે એનાથી ખબર પડશે કે તમે તમારા જવાબ કેટલા સાચા આપતા હતો. માશાઅલ્લાહ. તો હવે કાંઈ અમુક બાકી હોય સ્ટ્રેટેજીસ અને આ તમે બી જણાવો તો આજનો કાર્યક્રમમાં ઇન્શાઅલ્લાહ એને પણ મેળવી લે ને આપણે સમાપ્ત કરીએ ઇન્શાઅલ્લાહ. અલ્હમ્દુલિલ્લાહ.
તો માશાલ્લાહ આપણે સ્ટેટિસ્ટિકમાં પાર્લા આપણે જવાબ દેવાની કોશિશ કરશું. donc સવાલ જે હતો સૂરે અનકબૂતની આયત નંબર 11 એટલે કે chapitre 29 verset 11. Allah connaît parfaitement les croyants et connaît parfaitement les hypocrites. માશાલ્લાહ 70 participants જે છે એ સારો જવાબ આપેલા છે. ત્યારબાદ સવાલ હતો chapitre 29 verset 14. En effet, nous avons envoyé Noé vers son peuple, il demeura parmi eux 1000 ans moins 50 années. Mashallah, 66 participants, Saro Jawab appela છે. Toujours chapitre 29 verset 16. Qui a dit adorez Allah et craignez-le, cela vous est bien meilleur si vous saviez. તો એ જે છે નબી ઇબ્રાહિમ બયાન કર્યા હતા. માશાલ્લાહ 71 participants, Saro Jawab appelo છે. Chapitre 29 verset 28. Qui a dit vraiment vous commettez la turpitude ou nul dans l'univers ne vous a précédé. તો આ કોણ બયાન કર્યું છે? એ હતા નબી લૂત. માશાલ્લાહ 58 participants જે છે એ સારો જવાબ આપેલા છે. chapitre 29 verset 32. આપણે જે છે એ પહેલા કે après verset 32 માં આગળ વધે અહીંયા જે છે અમુક લોકો જે છે એ majorité જે છે એ આપણે એમ કહેવાય કે નબી ઇબ્રાહિમ કોશી કર્યા છે, જ્યાં બયાન કરવામાં આવ્યું કે તમે જે છે એવી રીતના ફસાદ ફેલાવ્યા છે જાણે તમારા પહેલા કોઈ આવો ફસાદ ફેલાવ્યા નથી. તો શાયદ મને લાગે છે અહીંયા વખતે જે છે એ તફસીર સરખું વાંચ્યા નહીં હોય યા પછી કોન્ફ્યુ થઈ ગયા હશે શાયદ. તો અહીંયા જે છે નબી લૂતનો zikr છે. ત્યારબાદ chapitre 29 verset 32. Nous le sauverons certainement, lui et sa famille, excepté sa femme qui sera parmi ceux qui périront. Allah કહે છે કે અમે એને બચાવી લેશું, એને અને એના કુટુંબને, સિવાય એની બાયડી કે જે બરબાદ થશે એ લોકોની સાથે કે જેના પર અઝાબ નાઝિલ થશે. તો અહીંયા જે છે 62 participants જે છે એ સારો જવાબ આપેલા છે કે અહીંયા નબી લૂતની ઝૌજાનો zikr થઈ રહ્યો છે. chapitre 29 verset 45. Qu'est-ce qui préserve la turpitude et du blâmable? यानी कि कई वस्तु જે છે બેશરમીના કામો જે છે અને હયાના કામોથી બચાવે છે, તો એ છે as-salat, namaz. 67 participants સારો જવાબ આપેલો છે. Toujours chapitre 29 verset 41. Or la maison la plus fragile est celle de l'araignée. 80 participants, mashallah, સારો જવાબ આપેલા છે. Sourate Rum chapitre 30 verset 17. જેની અંદરમાં જે છે અલ્લાહ તાલા કહે રહ્યો છે glorifiez Allah donc यानी कि અલ્લાહની તસ્બીહ કરો du soir et matin. જે છે અહીંયા અંદરમાં 56 participants સારો જવાબ આપેલા છે. અહીંયા જે છે 16 participants જે છે એ matin et soir કહ્યું છે. તો શાયદ મને લાગે છે લોકો જલ્દીથી જવાબ દઈ દીધા છે. અગર તમે વેરીફાઈ કરો વેર્સેની અંદર તો du soir au matin નો zikr બયાન થયો છે. અહીંયા એક sondage છે pays de résidence. તો માશાલ્લાહ જે છે આપણને અહીંયા જોવા મળે છે કે રેયુનિયોનથી જે છે એ 51 participants આ સફરમાં મૌજૂદ હતા. માડાગાસ્કરથી જે છે એ 18 લોકો જે છે આપણી સાથે આ સફરે મૌજૂદ હતા અને પેરિસથી 8 લોકો જે છે આપણી સાથે મૌજૂદ હતા આ સફરની અંદર. En ગુજરાતી que veut dire માતૃભાષા? માતૃભાષા ગુજરાતીમાં એટલે la langue maternelle. 78 participants જે છે એ સારો જવાબ આપેલા છે. માહે રમઝાનના અંતમાં જે ઈદ આપણે મનાવી રહ્યા છે એને ઈદ ઉલ ફિત્ર કહેવામાં આવે છે. એની અંદરમાં 82 participants સારો જવાબ આપ્યા છે. એટલે normalement tout le monde à l'unanimité બધાય જે છે એ સારો જવાબ આપ્યો છે, alhamdulillah. ત્યારબાદ સવાલ હતો lequel de ces insectes n'est pas cité dans le Saint Coran? यानी कि આપણે ત્યાં choix દેવામાં આવ્યું તો એની અંદરમાં જે છે એમાંથી એક કુરાનમાં નથી. તો એ હતો la coccinelle. 73 participants જે છે સારો જવાબ આપેલા છે. આપણા મરજે તકલીફ સૈયદ અલી અલ હુસૈની અસિસ્તાની આપણા ત્રીજા ઇમામની ઓલાદમાંથી છે, यानी કે descendant de notre troisième imam. 56 participants જે છે એ સારો જવાબ આપેલા છે. અહીંયા જે છે 16 participants જે છે એ આઠમા ઇમામનો zikr કર્યા છે. તો ખાલી તમારી યાદી માટે કે જે લોકો આઠમા ઇમામની ઓલાદમાં હોય છે તે લોકોનું એક ચિત્ર હોય છે છેલ્લે રિઝવી. આપણે જ્યારે સાંભળીએ છીએ એક સૈયદનું નામ જે રિઝવીમાંથી ટર્મિનેટ થતું હોય તો એ જે છે આપણા આઠમા ઇમામની औलादમાંથી હોય છે. પણ અહીંયા જે સાફ જાહેર છે સૈયદ અલી અલ હુસૈની અસિસ્તાની. ઇમામ અલીની તલવારનું નામ શું છે? यानी કે l'épée de l'imam Ali s'appelle Zulfiqar. એની અંદરમાં 77 participants જે છે એ સારો જવાબ આપ્યા છે. je pense que rapidité ની અંદરમાં જે છે અમુક લોકો ઝુલજના કોશી કરી નાખ્યા છે. અહીંયા ત્યારબાદ sondage છે કે
depuis quel appareil répondez-vous à ce quiz? यानी कि તમે કેના જરિયાથી આ ક્વિઝના જવાબો આપી રહ્યા છો? તો માશાલ્લાહ 60 લોકો જે છે એ સ્માર્ટફોનની અંદરમાં છે, 15 લોકો જે છે એના કમ્પ્યુટરની અંદર, અને 8 લોકો જે છે એ ટેબ્લેટની અંદરમાં જે છે કોશિશ કરે છે પાર્ટિસિપેટ થવાની. જોશન એ કબીરમાં કેટલી કડીઓ છે? combien de paragraphes comporte જોશન એ કબીર? તો એની અંદરમાં જે 100 કડી છે. 75 પાર્ટિસિપન્ટ જે છે સારો જવાબ આપેલા છે, અને જેમ આપણે બયાન કર્યા કે હર કડીની અંદરમાં જે છે એ 10 નામો જે છે અલ્લાહના મોજૂદ છે. ત્યારબાદ 18મો સવાલ હતો, celui qui a des namaz wajib qaza peut accomplir des namaz mustahab. એટલે કે જેની વાજિબ નમાઝ કઝા બાકી હોય એ જે છે મુસ્તાહબ નમાઝો પડી શકે છે, કાંઈ વાંધો નથી. 66 પાર્ટિસિપન્ટ જે છે એ સારો જવાબ આપેલા છે. અહીંયા 16 પાર્ટિસિપન્ટ જે છે એ ફો કર્યા છે. je pense que લોકો confondre કરી નાખ્યા છે નમાઝને રોજા સાથે. હા, રોજાની અંદરમાં એટલું છે કે અગર જો કોઈના માથા ઉપર જો કઝા રોજા હોય તો એ મુસ્તાહબ નહીં રાખી શકે, પણ નમાઝની અંદરમાં ઊંધું છે. અગર કોઈની કઝા નમાઝ બાકી છે તો એ પછી મુસ્તાહબ નમાઝો પડી શકશે, કાંઈ વાંધો નથી. Qu'est-ce qu'un Wistiti? એટલે કે Wistiti શું છે? તો c'est un singe. Donc 79 participants જે સારો જવાબ આપેલા છે. અને આખરી સવાલ હતો, dire amin après la sourate al-Alhamd dans la salade. બાતિલ, યાની કે અલ્હમ્દના સૂરા પછી આમીન કહેવાથી નમાઝ બાતિલ થઈ જાય છે. તો એ છે vrai. 59 પાર્ટિસિપન્ટને સારો જવાબ મળ્યો છે. 26 પાર્ટિસિપન્ટ જે છે અહીંયા અફો કોશી કર્યા છે, ના બાતિલ થઈ જાય છે. હા, આપણે ત્યાં છે કે આપણે નમાઝ જમાતની અંદરમાં અગર હોય તો અલ્હમ્દના સૂરા પછી આપણે અલ્હમ્દુલિલ્લાહનો zikr કરી રહ્યા છે. તો આ જે છે આપણે સવાલના જવાબ દેવાની કોશિશ કર્યા, અને સ્ટેટિસ્ટિક પણ આપણે આપણી ખિદમતમાં પેશ કર્યા. થેન્ક યુ વેરી મચ શેખોના, જઝાકલ્લા. તો એ હતા આપણા શેખ સાહેબ કે જે આજે આ ક્વિઝ અને એના જવાબ અને એના સ્ટ્રેટેજીસ બધું પેશ કરી દયા. અને ખોજા ટીવીના જોનારાઓ તમારું પણ ઘણું ઘણું શુક્રિયા, ખાસ કરીને આજે તમે પ્રોગ્રામમાં સામેલ થયા. અને શેખ સાહેબ, શેખ જોનનું પણ તહે દિલથી આપણે શુક્રિયા અદા કરીએ છીએ કે જેવી રીતે આ પ્રોગ્રામોને અને એની ડિટેલ વાઇઝ તમારી ખિદમતમાં પહોંચાડ્યા. બસ ખુદાવંદ તાલા આપણી બધાઓની ખિદમતોને કબૂલ કરે. તમે બસ દુઆઓમાં એકબીજાને યાદ રાખશો. હજુ સુધી આપણા પાસે 2-3 દિવસો, મતલબ આપણે કહીએ કે 5-6 દિવસ આખરી રહ્યા છે. અમુક દિવસો બસ જે છેલ્લા દિવસો છે, ઇન્શાઅલ્લાહ એનાથી આપણે ભરપૂર ફાયદો ઉપાડે. ઇન્શાઅલ્લાહ આપણે તમે બતાવશું કે કાલનું જે છે ક્વિઝનો પ્રોગ્રામ બી છે ઇન્શાઅલ્લાહ. તો એ જ ટાઈમમાં લગભગ 5:15 વાગે કાર્યક્રમ શરૂ થઈ જશે ઇન્શાઅલ્લાહ. પણ આપણે 4:45 વાગે આ કાર્યક્રમને જાહેર કરશું, શરૂ કરશું ઇન્શાઅલ્લાહ, જેથી કરીને તમે બધાય એની અંદર પાર્ટિસિપેટ કરતા રહેજો. તો શેખુના થેન્ક યુ વેરી મચ, અને દુઆમાં યાદ રાખજો. કાલે ફરીવાર તમારી મુલાકાતનો શરફ થશે. ત્યાર સુધી તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો. થેન્ક યુ વેરી મચ. જઝાકલ્લાહ.